शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। આત્મીય સ્વજનો, પુરુષોત્તમ માસનું મહાત્મ્ય બૃહન નારદીય પુરાણ અંતર્ગત આજે 22મો અધ્યાય ખૂબ ધ્યાનથી સાંભળજો. અત્યંત મહત્વની વાતો જાણવા જેવી છે, આચરણમાં મૂકવા જેવી છે. અને 22મા અધ્યાયમાં પ્રવેશ કરીએ તે પહેલાં આ સમગ્ર 1 મહિનાની અખંડ સત્સંગ યાત્રાના મનોરથી આશા અજીત ખીમજી પરિવાર મસ્કતથી એમને ખૂબ ખૂબ આશીર્વાદ, પરમાત્મા શ્રી કૃષ્ણની ખૂબ કૃપા એમના પર વરસતી રહે. આવો, દ્રઢધનવા રાજા વાલ્મીકી ઋષિ પાસેથી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય, ભગવાનનું પૂજન કેવી રીતે કરવું એ આપણે ગઈકાલે જોયું. હવે વ્રત અને નિયમો શું છે, એટલે બહુ અગત્યની વાત છે. આમાં રાજા પૂછે છે પ્રશ્ન કે પુરુષોત્તમસ્ય નિયમાન વ્રતિનો વદ વિસ્તરાત કિમ ભોજ્યમ કિમ ભોજ્યમ વા વર્જ્યાવર્જ્યે તપોધન. ઘણા લોકોને આ પ્રશ્ન વિશે જાણવાની ઈચ્છા હોય છે. પ્રિય સ્વજનો, અમારા ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડમાં રવિનભાઈ, એમને ખૂબ શ્રદ્ધા પુરુષોત્તમ માસ પ્રત્યે. એમણે પોતાના બિઝનેસનું નામ જ રાખ્યું છે શ્રી વિષ્ણુ કોર્પોરેશન, કે એ રીતનું એન્ટરપ્રાઇઝ કેવું નામ છે. હા, SVE, શ્રી વિષ્ણુ એન્ટરપ્રાઇઝ. અધિક મહિનામાં એમણે આપણી 2 વાર કથાનું પણ આયોજન કર્યું ત્યાં ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડમાં. એમણે ખાસ મને કહ્યું હતું, ગુરુજી, અધિક માસમાં શું જમવું શું ન જમવું એના વિશે લોકોને ખૂબ કન્ફ્યુઝન હોય છે. તો આજે શાસ્ત્રના આધારે, બૃહન નારદીય પુરાણના આધારે આપણે આ સ્પષ્ટતા કરીએ. રાજા પ્રશ્ન પૂછે છે, દ્રઢધનવા રાજા વાલ્મીકી ઋષિને, કે પુરુષોત્તમ માસનું જે વ્રત કરે અને કયા નિયમોનું પાલન કરવું, વિસ્તારથી કહો. ખાસ કરીને મહિનામાં શું ખાવું, કિમ ભોજ્યમ કિમ અભોજ્યમ, શું ન જમવું, વા વર્જ્ય અવર્જ્ય, વર્જ્ય એટલે શું છોડવું અને અવર્જ્ય શું ન છોડવું, એની મને વાત કરો. વાલ્મીકી ઋષિ વર્ણન કરે છે કે પુરુષોત્તમ માસમાં જે જમવાનું છે એ હવિષ્યાન્ન જમવું જોઈએ. હવિષ્યાન્નંચ ભુંજીત પ્રયતઃ પુરુષોત્તમે. હવિષ્યાન્ન જમવું. હવે આ સંસ્કૃત શબ્દ છે. આપ તરત તમે પ્રશ્ન પૂછશો કે હવિષ્યાન્ન કોને કહેવાય? તો લિસ્ટ આપ્યું છે શાસ્ત્રમાં. ઘઉં, ચોખા, બધા જે ધોળા ધાન્ય છે, સફેદ ધાન્ય છે એ, મગ, જવ, તલ, વટાણા, કાંગ. હવે આ કાંગ છે એ ગુજરાતીમાં એને રાળું કહેવાય અથવા તો કાંગણી કહેવાય છે. હિન્દી મેં ઉસે કાંગી કહેતે हैं અને આધુનિક યુગમાં એને ફોક્સટેલ મિલેટ તરીકે ઓળખે છે, એ લેવાય. સામો. પછી કહ્યું છે વાસ્તુક નામની જે શાક છે. વાસ્તુક એટલે ચીલની ભાજી. બથુઆ ઉત્તર પ્રદેશમાં કહેવાતો છે, નોર્થમાં. મોટાભાગે વિન્ટર સિઝનમાં એટલે શિયાળાની ઋતુમાં થાય એ વાસ્તુક. પછી હિલ મોચિકા નામની ભાજી, એને આજકાલ આપણે કેલ કહીએ છીએ, ઇંગ્લિશમાં પણ KALE, કેલ, એ ભાજી બહુ હેલ્ધી હોય છે. આદુ, કાલ શાક, કંદમૂળ, કાકડી, કેળા, સિંધાલુણ, સમુદ્રનું મીઠું, દહીં, ઘી, દૂધ, પણ ખાસમાં સ્પષ્ટતા કરી મલાઈ જેમાંથી નથી કાઢેલું એવું દૂધ. પયોનુધૃત સારંચ, અનુધૃત સારંચ પય, પય એ રીતનું. ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી. આ સંસ્કૃત શબ્દ છે. લવલી એટલે ઇંગ્લિશમાં પેલું LOVE એ નહીં, પણ લવલી. આમળા, ગોળ સિવાયનો શેરડીનો રસ, અને ખાસ કરીને
તેલમાં ન તળેલા પદાર્થો, એટલે આખો 1 મહિનો ફ્રાઈડ તો છોડી જ દો, આનાથી હેલ્થ એટલી સારી થશે ને તબિયત, આમ જેને વજન ઘટાડવાના પ્રોબ્લેમ છે ને એના તો વજન ઓછા થઈ જશે. તળેલા પદાર્થો આને ના લેવાય, એટલે એને હવિષ્યાન્ન કહે છે. અને આવું હવિષ્યાન્ન જમવું, અતૈલ પક્વમ મુનયો હવિષ્યમ પ્રવદંતી ચ, જે તેલમાં નથી તળાયેલું એવું જે ભોજન છે એ હવિષ્યને કહેવાય. અને હવિષ્ય ભોજનમ નૃણામ ઉપવાસ સમમ વિદુઃ, આ હવિષ્યાન્ન માણસ લે ને એ ઉપવાસ સમાન જ ગણાય છે. એટલે શું લેવું નક્કી થઈ ગયું ભોજનમાં. હવે શું ન લેવું? બધું જ પ્રકારનું અભક્ષ્ય, માંસ, મધ લેવાની ના પાડી છે, કારણ કે એ પણ પેલું પ્રાણીજન્ય છે ને, મધમાખીનું એ છે, એટલે મધ નહીં. ભાતનું ઓસામણ નહીં લેવું, ચોળા નહીં ખાવા, અડદ, રાઈ, કોઈ પણ પ્રકારના માદક પદાર્થો જે નશો કરે એ નહીં. આજની ભાષામાં લોકો કહે ને પેલું કિક આપે, એવું નહીં લેવાનું. પછી 2 દાળ જેમાંથી થાય એવું ધાન્ય નહીં લેવાનું, એટલે લેન્ટિન્સ જેને કહીએ છીએ આપણે, દાળ, એ ન લેવાય. તલ, આખા તલ લેવાય છે પણ તલનું તેલ ના પાડી છે એના માટે. પછી ઝેરથી કે કાંકરા વગેરેથી દૂષિત થયેલું, જેમાં કાંકરો પડી ગયો હોય કેવું હોય એવું અન્ન ન લેવાય. હવે જુઓ કેટલું સૂક્ષ્મ સ્તર પર જાય છે. ભાવ દુષ્ટમ, ક્રિયા દુષ્ટમ, શબ્દ દુષ્ટં ચ વર્જયેત. ભાવ દુષ્ટ, જેણે સારા ભાવનાથી ન બનાવ્યું હોય, સારી લાગણીથી ન બનાવ્યું હોય એ ભોજન ન લેવું. પછી શબ્દ દુષ્ટમ અને ક્રિયા દુષ્ટમ, ક્રિયાથી કંઈક દુષ્ટ થયું છે. વચ્ચે આવતું હતું ને પેલા વિધર્મીઓ કંઈક ભોજન પીરસે પહેલાં અંદર થૂંકીને, અરે રે ગંદા માણસોને, ગંદા કરવાવાળા લોકો, છોડો, ભગવાન સદબુદ્ધિ આપે સૌને. એવું દૂષિત અનાજ ન લેવું. અને વાણીથી દૂષિત, જેણે કોઈ અનાજની નિંદા કરી છે કે જેણે એ અન્નનો દોષ કર્યો છે, એ વાણીથી પણ દુષ્ટ છે, એવું અનાજ ન લેવું. પછી કહ્યું પારકું અનાજ ન લેવું. પરાન્નંચ પરદ્રોહમ પરદારાગમન તથા, બીજાનું અનાજ ન લેવું. એટલે સાવ પારકું આપણે કહીએ ને, કોઈ ભાવથી આપણને આપણો પોતાનું સ્વજન હોય, લાગણીથી બોલાવે તો એની ના નથી, પણ બાકી પરાન્ન, ગમે તેના ઘરે જઈને ઉભાને ખાવા બેઠા એવું નહીં કરવું. પરાન્ન, પરદ્રોહ નહીં કરવો, બીજાનો દ્રોહ નહીં કરવો. અને પરદારાગમમ, પરસ્ત્રી સાથેનું સેવન ગમન નહીં કરવું. ત્યારબાદ તીર્થે વિના પ્રયાણંચ પરદેશે પરિત્યજેત, જ્યાં તીર્થ ન હોય એવા પરદેશમાં નહીં જવું. જોકે અમે ભાગવતની કથા કરવા માટે, પ્રવચનો માટે જઈએ ને, અમે તો જ્યાં જઈએ ત્યાં તીર્થ સર્જી લઈએ છીએ. પણ અન્ય હરવા ફરવા માટે, એમને મોજ મજા માટે બને તો અધિક માસ દરમિયાન પરદેશ ગમન કરવાનું ટાળવું. પુરુષોત્તમ માસમાં ખાસ કહ્યું છે પ્રિય સ્વજનો, દેવ વેદ દ્વિજાનાંચ ગુરુ ગો વ્રતિનાં તથા સ્ત્રીરાજ મહતાન નિંદામ વર્જયેત પુરુષોત્તમે. પુરુષોત્તમ માસમાં દેવોની કોઈ દિવસ નિંદા નહીં કરવી, વેદની નિંદા નહીં કરવી, બ્રાહ્મણની નિંદા નહીં કરવી, ગુરુની નિંદા નહીં કરવી, ગાયોની નિંદા નહીં કરવી, સાધુ સંન્યાસીઓ છે એની નિંદા નહીં કરવી, કોઈ સ્ત્રીની નિંદા નહીં કરવી, રાજાની નિંદા નહીં કરવી, અને જે સમાજના આદરણીય લોકો છે, મોટા માણસો છે, એમની પણ નિંદા ન કરવી જોઈએ. બીજું શું ન ખાવું એમાં છે, શું ભોજન ન કરવું. માંસ જે પ્રાણીનું અંગ ગણાય છે એ નહીં લેવું. પ્રાણીઓના અંગમાંથી મેળવેલું જે ચૂર્ણ છે એવું પણ નહીં લેવું. બીજોરું જે છે એ ફળમાં માંસ ગણાય છે એ નહીં લેવું. ધાન્યમાં મસૂર, હિન્દીમાં જે કહેવત છે ને, યે મુંહ ઓર મસૂર કી દાલ, તો એ મસૂર નહીં લેવી. વાસી અન્ન ન લેવું. દૂધ માત્ર બકરી, ગાય અને ભેંસ, આ 3નું દૂધ લેવું, એ સિવાય બીજા કોઈ પશુઓના દૂધ ન લેવા. ઘણી વખતે ઊંટનું દૂધ લોકો લેતા હોય છે, ગધેડીનું દૂધ લેતા હોય છે. એ તો આમ આયુર્વેદમાં ઉધરસ મટાડવા માટે ગધેડીનું દૂધ ઉપચાર ગણ્યો છે, પણ અધિક માસ દરમિયાન ન લેવું. સ્પષ્ટ લખ્યું, અજાગો મહિષો દુગ્ધાદ અન્યદ દુગ્ધાદિ ચામિષમ, એ ન લેવું. ત્યાર પછી
બ્રાહ્મણોએ જે વેચ્યા હોય રસ એ નહીં લેવા. જમીનની અંદર જે મીઠું પાકે, જેને આપણે ગુજરાતીમાં ખારો કહીએ છીએ, એ ન લેવાય. તાંબાના વાસણમાં ગાયનું દૂધ હોય પણ જો તાંબાના વાસણમાં મૂક્યું હોય તો એ નહીં લેવાનું. પછી પાણી હોય પણ ચામડાની, જૂના કાળમાં પેલા મશકમાં ભરીને પાણી લાવતા ચામડાને કોથળીમાં, એ ચામડાની કોથળીમાં જો પાણી ભર્યું હોય તો એ પાણી પણ નહીં લેવું. અને ખાસ આત્માર્થમ પાચિતમ ચાન્નમ આમિષમ તદ્બુધસ્મૃતમ, કેવળ પોતાના માટે જ રાંધેલું અનાજ હોય એને પણ માંસ કહ્યું છે, અભક્ષ્ય કહ્યું છે. અધિક માસમાં કેવલ એકલા માટે પોતે જ રાંધીને પોતે જ જમી લેવું ન કરજો. ભલે 1-2 રોટલી બનાવો કે ભલે થોડુંક અન્ન પણ બીજાને માટે પણ બનાવી અને બીજાને આપો. પુરુષોત્તમ માસમાં બ્રહ્મચર્યનું પાલન કરવું, શક્ય હોય તો જમીન પર સૂવું. અધશય્યામ પત્રાવલ્યાંચ ભોજનમ, પત્રાવળીમાં ભોજન કરવું. ચોથો કાળ જે કહેવાય એટલે સાંજ જ્યારે પડે એ વખતે ભોજન કરવું. મ્લેચ્છ, ચાંડાળ, વટલાયેલા લોકો હોય, કન્વર્ટ થયેલા લોકો કન્વર્ઝનમાં, પછી ધર્મભ્રષ્ટ હોય, સંસ્કારહીન હોય, બ્રાહ્મણોનો દ્વેષ કરતા હોય, વેદબાહ્ય લોકો હોય, આ લોકો સાથે પુરુષોત્તમ માસમાં બોલવું પણ નહીં. એ લોકોએ જે અન્ન જોયું હોય એ અન્ન ન લેવું. કાગડાએ જે એઠું કર્યું હોય એવું અનાજ ન લેવું, કે જળ પણ એવું નહીં, પાણી પણ એવું નહીં પીવું. સૂતકી જે હોય, જેના કોઈ સ્વજન ગુજરી ગયા હોય, એ ઘરનું અનાજ 12મા 13મા સુધી 16 દિવસ સુધી તો સૂતક ચાલતું હોય, તો એ ઘરનું અનાજ ન લેવું. એટલે સ્વાભાવિક છે ભાઈ કે પુરુષોત્તમ માસની અંદર બને ત્યાં સુધી બહુ નજીકના સ્વજન હોય અને તમે અવોઇડ ન કરી શકો તો વાત જુદી, નહીંતર 12મું 13માનું જે ખાવાનું ભોજન હોય છે એ પણ પુરુષોત્તમ માસમાં તો ખાસ અવોઇડ કરવું. જે અન્નને 2 વાર રાંધવામાં આવ્યું છે, પ્રદેશના લોકો વારંવાર પેલું ફ્રીજમાં મૂકીને પાછું ઓવનમાં મૂકે, પરદેશમાં પાછું ઓવનમાં મૂકે, એવું નહીં કરવાનું. એક વખત જે અન્ન રાંધ્યું એ જ જમવાનું. એટલે ફ્રેશ ફૂડ, ફ્રેશલી કુકડ ફૂડ લેવું. દાઝી ગયેલું અનાજ, બળી ગયેલું હોય એ બધું નહીં ખાવું. હવે બહુ સ્વાભાવિક છે, આપ જાણો છો સાત્વિક ન ગણાય એવું ડુંગળી, લસણ, ઓનિયન, ગાર્લિક ન લેવું. મોથ એટલે મોથા ઘાસ જે કહેવાય છે ને, ગુજરાતીમાં પણ મોથા ઘાસ કહેવાય છે, હિન્દીમાં એને મુસ્તા, સંસ્કૃતમાં પણ શબ્દ છે મુસ્તા, અને ઇંગ્લિશમાં એને કહેવાય છે સાયપેરસ રોટુન્ડસ, એ નહીં લેવું. બિલાડીની ટોપ એટલે મશરૂમ ન લેવાય, હું તો આમે ક્યારેય નથી લેતો મશરૂમ. સવાની ભાજી નહીં લેવાની, ગાજર નહીં લેવાનું, અળવીના પાન નહીં લેવાના, મૂળા નહીં ખાવાના, સરગવાની શીંગ, ડ્રમસ્ટિક, મોરિંગા જે એ નહીં લેવી. પુરુષોત્તમ માસમાં ન ખવાય. આમ તો સારી છે સ્વાસ્થ્ય માટે, પણ પુરુષોત્તમ માસમાં ન લેવાય. વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવાને માટે આ સમય દરમિયાન કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે જે મંત્રો તમે જે વ્રતો કરી શકો એ કરવા. વિશેષ કરીને કહ્યું છે એકમને દિવસે કોળું નહીં લેવું, બીજને દિવસે સફેદ રીંગણ, ત્રીજને દિવસે પુષ્પ શાક, ચોથે દિવસે મૂળા, ચોથને દિવસે શુદ્ધ અને વધ બંનેમાં, પછી પાંચમને દિવસે બીલું નહીં ખાવાનું, છઠને દિવસે કાળીંગડા, સાતમને દિવસે કોઈ પણ ફળનું શાક નહીં બનાવવાનું. જોઈ ઘણા લોકો પેરુનું શાક બનાવે કે વોટરમેલનનું શાક બને છે, ખબર નહીં, અમારો પ્રોશાંત એવું કહે છે, પણ ફળના શાક જે બને એ સાતમને દિવસે, સુદ સાતમ અને વદ સાતમ બંને દિવસે અવોઇડ કરવા. આઠમને દિવસે આમળા, નોમને દિવસે નાળિયેર, દશમને દિવસે દૂધી, એકાદશીને દિવસે પંડોળા, 12ને દિવસે બોર, 13ને દિવસે કાળા રીંગણા, 14ને દિવસે વેલાના જે શાક હોય એ બધા અવોઇડ કરવા. અને પૂનમને દિવસે પાણીમાં જે શાક થતા હોય એ છોડવાના છે. અને એક વાત આમાં ખાસ કહી કે રવિવારને દિવસે કોઈ દિવસ આમળા, પુરુષોત્તમ માસમાં તો નહીં જ નહીં, પણ અમસ્તા પણ રવિવારને દિવસે આમળાનો ત્યાગ કરવો. જે મનુષ્ય ભગવાન પુરુષોત્તમને, ઘણા લોકો કહે છે ને કે આખો મહિનો અમુક નહીં ખાઈએ આપણે, એવું પણ લોકો સંકલ્પ કરતા હોય છે. તો જે પદાર્થનો તમે ત્યાગ કરો
પુરુષોત્તમ માસમાં. પુરુષોત્તમ માસ પૂરો થાય પછી જે તમે ત્યાગ કર્યો છે વ્રત લઈને, બ્રાહ્મણને એ પદાર્થનું દાન કરો એ વસ્તુનું, અને પછી તમે પાછું શરૂ કરી શકો. દાખલા તરીકે કોઈ કેમ નક્કી કરે કે મારે આખા પુરુષોત્તમ મહિના દરમિયાન કેરી નથી ખાવી. જુઓ, કેરીનો ના નથી, બાદ નથી કયો. પુરુષોત્તમ માસ દરમિયાન તમે કેરી ખાઈ શકો, પણ કોઈક વ્રત માટે સંકલ્પ કરે કે મારે આખો પુરુષોત્તમ મહિનો કેરી નથી ખાવી, તો પુરુષોત્તમ માસ પૂરો થાય પછી બ્રાહ્મણને કેરીનું દાન કરી અને પછી તમે પાછું એને કેરી ખાવાની શરૂઆત કરી શકો છો. કોઈ પણ વાત છે ભાઈ, નિયમ જે છે વગર વ્રત કરો એ મનુષ્ય ફળ મેળવી શકે. જેમ આયુર્વેદમાં આપણે નથી કહેતા કે ઔષધિ કરીએ તો પછી ચરી પાળવી પડે, એવી રીતે કોઈ પણ વ્રત કરીએ એની સાથે નિયમ પણ, વ્રત અને નિયમ આ બંને સાથે જતા હોય છે. જો શક્તિ હોય, શાસ્ત્રમાં એવું લખ્યું છે, તો ઉપોષણેન કર્તવ્ય શક્તિશ્ચેત પુરુષોત્તમ. જો તમારા શરીરની ફિઝિકલ એટલી ફિટનેસને તાકાત હોય તો આખો પુરુષોત્તમ મહિનો ઉપવાસ કરવા. હવે સ્વાભાવિક છે દરેકને માટે તો એ શક્ય નથી, તો પછી માગ્યા વિના કેવળ ઘી અથવા તો દૂધ પીને રહેવું, માગવું ન પડે. એટલે તમારી આજુબાજુ એવા માણસો હોવા જોઈએ કે તમે માગો નહીં છતાં તમને આપી દે. માગ્યા વિના દૂધ અથવા તો ઘી પીને રહેવું. પછી જેમ જે આગળ તમે ફલાહારનું રાખી શકો કે એવું કંઈ પણ એક વસ્તુ સ્પષ્ટ કહી, આપણે શાસ્ત્રકારો બહુ જ બ્રોડ માઇન્ડેડ છે પ્રિય સ્વજનો. એ ચોખ્ખું લખે છે, વ્રતભંગો યથા ન સ્યાત તથા કાર્યમ વિચક્ષણૈ. કોઈ પણ નિયમ લેતા પહેલાં, કોઈ પણ વ્રત લેતા પહેલાં શાંતિથી વિચાર કરજો કે આખો મહિનો તમે કોઈ પણ વિઘ્ન વગર એનું પાલન કરી શકશો ને. તમને જેમ લાગે કે ના આ પોસિબલ નથી, ઉત્સાહમાં આવીને બહુ આમ એકદમ હોશમાં આવી જઈને નિયમ લઈ લઈએ અને પછી એનું પાલન ન થાય તો યોગ્ય નથી. એટલે વ્રત ભંગ થાય એના કરતાં બેટર છે કે વ્રત લેતા પહેલાં તમે નક્કી કરો કે આ પાલન હું આખું કરી શકીશ. ઉપવાસસ્ય ચ નક્તસ્ય ચૈક ભુક્તસ્ય ભૂપતે એકંચ નિશ્ચયમ કૃત્વા વ્રતમેતત્ સમાચરેત. ઉપવાસનો નિયમ લઈ શકાય, કાં તો માત્ર રાત્રે જમીશું એવો નિયમ લઈ શકાય, દિવસ દરમિયાન ગમે ત્યારે એક વખત ભોજન કરીશું નિશ્ચય કરી, જે પણ એક નિશ્ચય કરી અને પુરુષોત્તમ માસનું વ્રત કરવું. એક ખાસ વાત કહી છે પ્રિય સ્વજનોને, આપણે પાલન એનું અત્યારે કદાચ આજે ભલે 22મો દિવસ, હજી પણ શરૂ કરી દો, 1 સપ્તાહ બાકી છે. શ્રીમદ ભાગવતમ ભક્ત્યા શ્રોતવ્યમ પુરુષોત્તમે. પુરુષોત્તમ માસમાં ખાસ શ્રદ્ધાપૂર્વક શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું. પૂજ્ય શ્રીભાઈ યુટ્યુબ ચેનલ પર ઘણી બધી ભાગવત કથાઓ છે, ગુજરાતીમાં, હિન્દીમાં, જે કંઈ આપ નિયમ લઈ લો અને 7 દિવસ માટે ભાગવત કથાનું શ્રવણ કરવું. આખો મહિનો પણ સાંભળી શકાય તો બહુ સરસ છે. તત્પુણ્યમ વચસા વક્તુમ વિધાતા આપી ન શક્નુયાત, એવું લખ્યું છે. વિશ્વામિત્ર ઋષિ કહે છે કે પુરુષોત્તમ મહિનામાં જે ભાગવત કથાનું શ્રવણ કરે છે એનું ફળ તો વિધાતા પોતે પણ નથી કહી શકતા. અર્થાત ભાગ્ય દેવાવાળા જે છે વિધાતા, એ પણ એટલું બધું એનો મહિમા કરે છે. અને બીજું એવું કહ્યું, શાલિગ્રામાર્ચનમ કાર્યમ માસે શ્રી પુરુષોત્તમે તુલસી દલ લક્ષેણ તસ્ય પુણ્યમનંતકમ. પુરુષોત્તમ માસમાં શાલિગ્રામ ઉપર 1,00,000 તુલસી દલ, આખા મહિનામાં 1,00,000 તુલસી દલ, એટલે એવરેજ તમે રોજના 3500 જેવા થાય, 3500 જેવા તુલસી કરો તો આખા મહિનામાં 1,00,000 તુલસી દલ અર્પણ થઈ શકે છે. એનું પુણ્ય પણ અનંત છે. અને આવું જે વ્રત કરે, જેમ જંગલમાં સિંહને જોઈને બીજા બધા પશુઓ દૂર ભાગી જાય, એવી રીતે આ વ્યક્તિથી યમદૂતો પણ દૂર ભાગી જાય છે. 100 યજ્ઞ કરતાં પણ પુરુષોત્તમ માસનું વ્રત ઉત્તમ છે, કારણ કે યજ્ઞ કરીએ તો સ્વર્ગ મળે, પણ પુરુષોત્તમ માસનું જે વ્રત કરે ને તો ગોલોક પ્રાપ્ત થાય છે. ખરાબ સ્વપ્ન જોયું હોય, દરિદ્રતા હોય, મન વચન શરીરથી કંઈ દુષ્ટ કર્મ કર્યું હોય, પાપ થઈ ગયું હોય, આ બધું જ પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી દૂર થાય છે. મનુષ્ય પુણ્યશાળી બને છે. એટલું જ નહીં, પુરુષોત્તમ માસનું વ્રત કરનારા લોકો જ્યાં જ્યાં વસે છે ને એની આજુબાજુ પણ કોઈ ભૂત, પ્રેત, પિશાચ કે આવી કોઈ નેગેટિવ એનર્જી એની પાસે આવી જ શકતી નથી. તો
અનન્ય ભાવથી, પરમ આદરથી ભગવાનને પ્રિય એવા પુરુષોત્તમ માસનું વ્રત કરે છે જે વ્યક્તિ, એ ભગવાનની સાથે જ આનંદથી રમમાણ કરે છે, રમે છે. પુરુષોત્તમે ન રમતે રસિકેશ્વરેણ. એ આટલું સુંદર મહિમા છે. આવતીકાલે ચિત્રવાહુ રાજાનું આખ્યાન, એક નવો પ્રસંગ શરૂ થવાનો છે, એના વિશે ચિંતન કરશું. પણ આજના માટે ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણે પુરુષોત્તમ માસ માહાત્મ્યે દૃઢધન્વોપાખ્યાને પુરુષોત્તમ વ્રત નિયમ કથનં નામ દ્વાવિંશોધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.